હર હર મહાદેવ મિત્રો, આજે આપણે 12 જ્યોતિર્લિંગમાંના એક પવિત્ર ધામ મલ્લિકાર્જુન મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ બ્લોગમાં તમને જોવા મળશે સ્થળનું ધાર્મિક મહત્વ, સુંદર પ્રકૃતિ દર્શન, જમવા અને રહેવાની શું વ્યવસ્થા છે, કઈ રીતે જઈ શકો છો, એ બધું જ આ બ્લોગમાં તમને જોવા મળશે. હું છું તમારો મિત્ર વિપુલ અને તમે જોઈ રહ્યા છો વીઆઈપી બ્લોગ. આ મંદિર આવેલું છે આંધ્રપ્રદેશના શ્રીશૈલમમાં અને અહીં ભગવાન મલ્લિકાર્જુન અને માતા બ્રહ્મરાંબા શક્તિપીઠના દર્શન પણ કરી શકો છો. જે આપણે જાણીશું અહીંનો ઇતિહાસ, કરીશું દિવ્ય દર્શન અને માનીશું આ પવિત્ર સ્થળની અદ્ભુત શાંતિ. વિડીયોને અંત સુધી જરૂર જોજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શ્રીશૈલમ મલ્લિકાર્જુન આવવા માટે તમારી સિટીથી આંધ્રપ્રદેશના કુર્નૂલ સિટી અથવા તેલંગાણાના હૈદરાબાદ તમે આવી જાઓ. ત્યાંથી તમને બસ મલ્લિકાર્જુન માટે મળી રહેશે. શ્રીશૈલમ મલ્લિકાર્જુન નજીક તમને જોવાલાયક સ્થળ જેવા કે પાતાલગંગા છે, શ્રી સાક્ષી ગણપતિ મંદિર છે અને સુંદર પ્રકૃતિનું દર્શન તમને થઈ શકે છે. મંદિરની આજુબાજુ તમને સાઉથ ઇન્ડિયન જમવાનું મળી રહેવાનું છે. શ્રીશૈલમમાં રહેવા માટે તમારે સૌથી પહેલા ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે, નહીં તો ઓન સિઝનમાં રૂમ મળવું થોડું મુશ્કેલ થઈ શકે છે. જો રૂમની વ્યવસ્થા ન થાય તો ગભરાવાની જરૂર નથી, કેમ કે શ્રીશૈલમ ટ્રસ્ટ દ્વારા તમને ત્યાં સેવા સદનની સુવિધા મળી રહેવાની છે. તેમાં તમે જનરલ એક મોટો હોલ મળશે, તો તેમાં તમે આરામ કરી શકો છો. અહીં આવતા રસ્તામાં જ હરિયાળી, પહાડો અને કૃષ્ણા નદીનો અદ્ભુત નજારો જોવા મળે છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંતિ અને આધ્યાત્મિક છે. તો મિત્રો, હું સવારે લગભગ 4 વાગે મંદિર આવી ગયેલો અને સવારમાં વરસાદ પણ પડતો હતો. તેની આજુબાજુ માકડા પણ ખૂબ જોવા મળતા હોય છે. તો હું લગભગ 5 વાગે દર્શન લાઈનમાં લાગી ગયો અને શાંતિથી દર્શન કરીને મંદિરની બહાર આવીને ત્યાં ફોટો શૂટ તમે કરી શકો છો. મલ્લિકાર્જુન જતા પહેલા તમે શ્રી ગણપતિ સાક્ષી મંદિરના દર્શન કરો અને પછી મલ્લિકાર્જુનના દર્શન કરવા જાઓ. ગણપતિ સાક્ષી મંદિરથી મલ્લિકાર્જુન લગભગ 3 કિલોમીટરના અંતરે છે. કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી અહીં પોતાના પુત્ર કાર્તિકેયને મનાવવા આવ્યા હતા, તેથી આ સ્થાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે.
તો મિત્રો આજે આપણે કર્યા મલ્લિકાર્જુન મંદિરના પવિત્ર દર્શન. શ્રી સેલમની આ પવિત્ર ધરતી પર આવીને દિલને અદ્ભુત શાંતિ મળી. જો તમને આ યાત્રા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવતી વાર ફરી મળીશું નવી પવિત્ર યાત્રા સાથે. હર હર મહાદેવ.